નમસ્કાર દર્શક મિત્રો, આજે એવા ખેડૂતની મુલાકાતે આવે છીએ જેમને આપણે એગ્રી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી એમના ભીંડાની વાડીમાં શું તફાવત થયો, ક્વોલિટીમાં શું તફાવત થયો અને ઉતારામાં શું તફાવત થયો એના વિશે હું તમને થોડી માહિતી આપીશ. તો આજે અમે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રિદ્રોલ ગામે, જે પ્રગતિશીલ ખેડૂત જેમની એગ્રી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી શું તફાવત થયો, તો આપણે એક ખેડૂત મિત્ર જોડે વાત કરીશું. તો નમસ્કાર. હા, નમસ્તે. શું નામ આપણું? મારું નામ ઠાકોર પ્રવીણજી ભલાજી. કેટલા વર્ષથી ખેતી કરો? લગભગ પાછલા 12 વર્ષથી. પ્રવીણભાઈ નામ છે એમનું, છેલ્લા 12 વર્ષથી ખેતી કરે છે, બરાબર. પણ આ વખતે એમને આપણી એગ્રી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. અને જો તમે પણ ભીંડાની વાડી કરતા હોય તો વિડીયોને અંત સુધી જોજો, તો તમને પૂરી માહિતી મળશે. ભીંડામાં અત્યારે જુઓ અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ પ્રોબ્લેમો આવતા હોય છે, તો કયા પ્રોબ્લેમ સાથે શું કામ કરવું, શું છંટકાવ કરવો, એના વિશેની પૂરી માહિતી તમને મળશે. તો વિડીયોમાં અંત સુધી જોતા રહેજો. તો જ્યારે તમે આપણો કોન્ટેક્ટ થયો ત્યારે ભીંડામાં શું તકલીફ હતી? આપણે ભીંડામાં પહેલાં તો એક પીરાશ પડતા હતા, પ્લસ માલમાં બહુ કોઈ તફાવત નહોતો રહેતો. બરાબર. ઉતારો નહોતો આવતો. બરાબર. ભીંડા પીરા પડતા હતા, માલ બહુ ઓછો ઉતરતો. કેટલો માલ ઉતરતો હતો એ વખત? 30 કિલો જેવો. 30 કિલો જેવો આખા ખેતરમાં? 30 કિલો. કેટલા વીઘાનું ખેતર? આ વીઘો એક વીઘામાંથી ખાલી 30 કિલો માલ ઉતરતો હતો, માલ બહુ ઓછો ઉતરતો હતો. તો એના પછી મેં તમને આ પ્રોડક્ટની માહિતી આપી, બરાબર. આ પ્રોડક્ટનું મેં એમને સજેસ્ટ કર્યું, ક્રોપ મેક્સ પરિવર્તન, જે માલ વધારે ઉતારે, છોડને ગ્રીનરીમાં રાખે અને કોઈ ચૂસ્યા હોય એના માટે કામ કરશે. સાથે સાથે એમને આપેલું પેસ્ટ ઓર્ગો, જે મોલો મચ્છી ફૂદીમાં કામ કરશે. તો કેટલી વખત છંટકાવ કર્યાનો? 2 વખત છંટકાવ કર્યો. બરાબર. છંટકાવ કર્યા પછી ક્વોલિટી પ્લસ માલમાં સુધારો થયો. બરાબર. જે તારે પહેલાં 30 કિલો થતા હતા એના બદલે તારે 80 કિલો 90 કિલો જ્યાં થાય છે. પહેલાં ખાલી 30 કિલોનો ઉતારો આવતો હતો. આ દવાનો છંટકાવ કર્યા પછી, 2 વખત છંટકાવ કર્યા પછી એમને અત્યારે 80 કિલોનો માલ ઉતરે, મતલબ 2 મણ જેવો, 40 કિલોનો વધારો. 4 મણ જેવો. હા, 40 કિલોનો વધારો થયો. અત્યારે શું ભાવ ચાલે ભીંડાનો? અત્યારે હાલમાં 800 થી 700. બરાબર. 700 થી 800 ની આસપાસ ભાવ ચાલે ભીંડાનો. તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને ફાયદો થયો, નુકસાન થયું? હા, ફાયદો થાય. બરાબર. તો તમે બતાવો, ભીંડાની જે નવી ફૂટ આવી, અત્યારે નવી ફૂટ આવી છે. આ બધી નવી ફૂટ જ છે. પહેલાં એકદમ ભીંડો જોવાનો ગમતો નહોતો. બરાબર. અત્યારે ક્વોલિટી પ્લસ બજાર માર્કેટ થઈ ગયા. બરાબર. ભીંડા આ જે ઉપરની નવી ફૂટ આવી બધી આપણી દવા છોટ્યા પછી નહીં છે. દવા પછી. અને ભીંડાની ક્વોલિટી જોઈ જાઓ તમે, એકદમ ખુમાસવાળો, ગ્રીનરીવાળો. બરાબર. ફરતો બતાવી દેજો બધી બાજુ. બે વખત દવા માર્યા પછી આજે 15 દિવસ થયા છે. આ નવી ફૂટોનો ફાયદો હવે એમને મળશે, બરાબર. તો દર્શક મિત્રો, તો તમે પોતે પણ જો ભીંડાની વાડી કરતા હોય, આપણી પ્રોડક્ટ દરેક પાકમાં ઉપયોગી છે. તો વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. તો પ્રવીણભાઈ, તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.